ભારતના મહાન ઉદ્યોગપતિ અદાણી અમેરિકાના કેસમાંથી હેમખેમ પાર પડી રહ્યા છે। આ કોઈ નાની સફળતા નથી એમના માટે। ભારતમાં ડંકો વગાડ્યા બાદ અમેરિકામાં ભારતીય ઉદ્યોગપતિ ફસાઈ ગયે એવી ચર્ચાઓ હતી, પણ અદાણીએ તમામ ચર્ચાને ખોટી પાડી દીધી। કારણ કે અમેરિકા અદાણી સાથે સેટલમેન્ટના રસ્તે હવે આગળ વધી રહ્યું છે અને તેના મોટા સમાચાર છે। આવો આપું સમાચાર। નમસ્કાર, હું છું તુષાર બસિયા અને આપ જોઈ રહ્યા છો સ્વમાન। ભારતના અગ્રણી ઉદ્યોગપતિ અને ધનાઢ્ય એવા ગૌતમ અદાણીના પરિવાર અને ઉદ્યોગને અમેરિકામાં ફ્રોડના આરોપ સાથેના ક્રિમિનલ કેસમાં મોટી રાહત મળી રહી છે। કારણ કે અમેરિકાની જો બાઇડન સરકાર વખતે જે ગંભીર આરોપ મૂકી કાર્યવાહી શરૂ થઈ હતી અને ટ્રમ્પ સરકારમાં પડતી મુકાતી હોય તેવા સમાચાર છે અને આ આરોપો પરત ખેંચવાની કાર્યવાહી ચાલુ થઈ ગઈ છે। અલ જઝીરાના અહેવાલ મુજબ અદાણી પર આરોપ હતો કે તેમણે ભારતીય અધિકારીઓને $265 મિલિયન લગભગ ભારતના 2200 કરોડ એ સમયના સુધીની લાંચ આપવાની વિસ્તૃત આખી યોજના બનાવી, જેનાથી અદાણી ઉર્જાના પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટ મેળવી શકે અને અમેરિકાના રોકાણકારોને આવું કરીને ગુમરાહ કર્યા હતા। જોકે અદાણી ગ્રુપે હંમેશા આરોપોને નકારી જ કાઢ્યા હતા અને આપણને ભારતીય તરીકે ભરોસો હોય અને હોવો પણ જોઈએ, કારણ કે ગૌતમભાઈ અદાણી આપણા ભારતીય અને સાથે સાથે ગુજરાતી પણ છે। આપણા ભારતના આટલા મોટા પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ લાંચ આપવાના કે રોકાણકારોને ગુમરાહ કરવાના કાંડ કરે જ નહીં। પણ અલ જઝીરાના અહેવાલમાં કહેવા પ્રમાણે અદાણી પર આરોપ મૂકવામાં આવ્યો હતો કે અદાણીએ રોકાણકારોને કંપનીની ભ્રષ્ટાચાર વિરોધી પોલિસી વિશે ગુમરાહ કરે તેવી માહિતી આપી અને તેનાથી $3 બિલિયન કરતાં વધારેની રકમ એકત્રિત કરી લીધી હતી। આ મામલો અમેરિકામાં શરૂ થયો ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન હતા અને તેમના જ વખતે અમેરિકાના ન્યાય વિભાગે આ કાર્યવાહી શરૂ કરી હતી। પરંતુ હવે જો બાઇડન ને બદલે રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ છે, ત્યારે અમેરિકાના ન્યાય વિભાગે કહ્યું છે કે આ કેસની ફરી સમીક્ષા કરી છે અને હવે તેમના કાયદાકીય અધિકારનો ઉપયોગ કરીને વ્યક્તિગત આરોપીઓ સામેના આ ફોજદારી આરોપો માટે આગળ વધારે સરકારી સંસાધનો અને કાર્યવાહી ચાલુ ન રાખવા માટેનો નિર્ણય કર્યો છે। હવે સમજો, બધા ચર્ચા કરે છે કે અદાણીએ $10 બિલિયન અમેરિકામાં રોકાણ કરશે એવી ઓફર મૂકી એટલે અમેરિકન સંસ્થા પીછેહટ કરી રહી છે કે શું? અદાણીએ ડોનાલ્ડ ટ્રમ્પના વકીલ રોબર્ટ જે ગેઉફ્રા જુનિયરને રોક્યા છે એટલે આવું થયું હશે? ટૂંકમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પના વકીલને રોક્યા અદાણી એટલે આવું થયું હશે કે શું? પણ એવું નથી। અદાણીએ કહ્યું છે કે અમેરિકામાં તેઓ રોકાણ કરવા તો ઈચ્છતા જ હતા, પણ ત્યાં સુધી આ કેસ બધા ચાલતા હતા એટલે તેઓ કરી નહોતા શકતા। પણ હજુ આગળ બીજા સમાધાનની વાત પણ કરીએ આટલું નથી તો અમેરિકાના તિજોરી વિભાગ સાથે પણ ગઈકાલે સોમવારે ઈરાન સંબંધિત પ્રતિબંધનું ઉલ્લંઘન કરવાના આરોપ મામલે અદાણીનું સમાધાન થયું છે। એ સમાધાન $275 મિલિયન થયું હોવાનું અલ જઝીરાનો અહેવાલ જણાવે છે, જેમાં આરોપ હતો કે અદાણીની કંપનીએ દુબઈના એક વેપારી પાસેથી પેટ્રોલિયમ ગેસ ખરીદી કરી, જે કથિત રીતે ઓમાન અને ઈરાકી ગેસની સપ્લાય કરતા હતા, પણ ખરેખર તો તે ગેસ ઈરાનથી આવતો હતો। હજુ આ એક સમાધાન, બીજું પણ એક સમાધાન છે, જેમાં SECએ ગત અઠવાડિયામાં જ કથિત લાંચ મામલે અદાણી સમૂહ સાથે એક સિવિલ મેટર સુલટાવી છે, ટૂંકમાં પતાવટ કરી છે, જેમાં અદાલતની મંજૂરી મળે એટલે ગૌતમ અદાણીને $6 મિલિયન અને સાગર અદાણીને $12 મિલિયન પેનલ્ટી ચૂકવવી પડશે તેવું અલ જઝીરા લખે છે। આમ કુલ મળીને આપણા ગૌતમભાઈ અમેરિકાના આરોપોથી સાંગોપાંગ નીકળી જશે તેવી વાત છે। થયો ને અશકારો? કેમ ન થાય? આપણા ભારતના ઉદ્યોગપતિનું આટલું સરસ કામ થતું હોય તો આપણને તો આનંદ જ થવો જોઈએ ને। આખી વાતનો નિષ્કર્ષ એવો નીકળે છે કે અદાણી વિશ્વના 17 અમીરોની યાદીમાં સામેલ છે અને $108 બિલિયન જેટલી સંપત્તિ ધરાવે છે અને તેમને હવે આરોપોનો સામનો કરવા માટે કેસ નહીં લડવા પડે અમેરિકામાં। ભલે બાઇડન વખતે અમેરિકાએ આરોપ મૂકી દીધા અદાણી પર, પણ ટ્રમ્પ સરકારે પરત ખેંચવાનું શરૂ કરી દીધું છે। બસ હવે કોર્ટની પ્રક્રિયા પૂરી એટલે આપણા અદાણી સાહેબ આ બબાલમાંથી નવરા। તો કેવી લાગી આ સ્ટોરી કમેન્ટમાં કહી દો ને ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો। નમસ્કાર।